ખબર ગુજરાતમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદ નગરમાં 2.5 કરોડ રૂપિયાના પેકેજથી નિર્માણ પામી રહેલી સરકારી શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના આક્ષેપ અનુસાર નબળી ગુણવત્તાવાળા સામાનથી અને નિયમોનું પાલન કર્યા વિના કામકાજ થવાથી બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રાજકોટની એજન્સી દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં બીમ કોલેજમાં જે બીમ કોલમ છે એ બીમ કોલમમાં પણ ખામી જોવા મળતા લોકો રોષે ભરાયા છે અને હવે લોક માંગ ઉઠી રહી છે કે શાળાનું કામકાજ ગુણવત્તા જાળવીને અને યોગ્ય સામાન વડે ફરીથી કરવામાં આવે। નગરી ખાતે રાત્રિના ધોધમાર વરસાદ વરસતા 2 થી 3 મકાનો ધરાશયી થયા છે। આપણે જોઈ શકીએ છીએ કે આ જે મકાનો છે તે રાત્રિના સમયે ખૂબ જ પવનના સુસવાસા સાથે વાદળ અને વીજના ગાજવીજ સાથે જે વરસાદ વરસ્યો હતો તેની અંદર આ 2 થી 3 મકાનો છે તે ધરાશયી થયા હતા। જેની અંદર આ એક બંધ મકાન છે જેની અંદર અત્યારે હાલમાં કોઈ રહેતું નથી, પરંતુ તેના બાજુના મકાનની અંદર જે આખી દિવાલ છે તે પણ ધરાશયી છે। ત્યાર પછી આપણે બાજુમાં જોયું તો આ મકાનની દિવાલ પણ ધરાશયી છે થઈ રાત્રે તેને અહીંયા આગળ ટેકા મૂકીને અત્યારે હાલની અંદર અટકાવી રાખવામાં આવી છે। તેવા દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છે આપણે। આ મકાનની દિવાલ જે સતત કહી શકાય કે અહીંયા આગળ જીવના જોખમે રહેવા માટે લોકો અહીંયા આગળ મજબૂર થયા છે। અહીંના સ્થાનિકો પણ અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ બનાવને લઈને ઉમટી પડ્યા હતા। અહીંયા આગળ સ્થાનિક આપણે આ મકાનની અંદર જોઈશું કે તેની કેવી પરિસ્થિતિ છે। આ મકાન અત્યારે હાલની અંદર જીવના જોખમે લોકો રહી રહ્યા છે। આ મકાન જે સમગ્ર જર્જરિત મકાન થઈ ગયું છે, જેના દ્રશ્યો આપણે અત્યારે અહીંયા આગળ જોઈશું કે આ મકાનની દિવાલ પણ એક ટેકાથી અત્યારે અટકી રહી છે। આ મકાનનું ભાવિ પણ લાંબુ નથી, એટલે જીવના જોખમે અહીંયા આગળ આ લોકો રહી રહ્યા છે। તેવાની અંદર શું કહેશો બેન તમે, આ જે મકાન રાત્રે છે કેવી ઘટના બની હતી? કોઈ બોલતા નથી આવડતું આપણે મદદ કરે એટલી જ છે ને બોલ એવું કઈ ગયા પેલા ભાઈ બીજા હતા તે બજાઈ ગયા। આ મકાન જે પૂરેપૂરું ધરાશયી આવા જીવના જોખમની અંદર અહીંયા આગળ રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। લોકો અહીંયા આગળ હવાની અંદર જે આખું મકાન ધરાશયી થયું છે તેવાની અંદર રહેવા માટે મજબૂર થયા છે। શું કહેશો તમે, શું ઘટના બની હતી રાત્રિના સમયે? રાતે પડી જાય તો શું કરવાનું? કેટલા લોકો અહીંયા આગળ તમે રહો છો? 3 જણ રહે જ। આટલા ઘટના બને તો શું કરવાનું? એક બંબુ અટકી ગયું છે બાજુ, જે પડી જાય દિવાલ પડી જાય નીચે। 3 જણ રહીએ જ અમે। રાતની પર ઘટના કઈ બની જાય તો શું કરવાનું? શું આશા રાખો છો નગરપાલિકા પાસે? હું આશા રાખવાનું? શું કહેશો તમે, નગરપાલિકા પાસે કે કોઈ સરકાર પાસે આશા રાખો છો? રાખી જ પડે ને આશા સરકાર પાસે બનાવવાની। સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે આ મકાન વહેલી તકે બનાવવામાં આવે, જેથી કરીને આ જે થોડું ઘણું રિપેરિંગ છે તે થઈ જાય અને જીવના જોખમે અહીંયાના લોકો રહેવા માટે મજબૂર ના બને। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। ગુજરાતમાં ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચારમાં ગુજરાત। હવે તો નાના બાળકોની સ્કૂલો પણ જે નવી બને છે તે સુરક્ષિત નહીં। આમોદની અંદર મિશ્ર શાળા નંબર 3 જેનું 2.5 કરોડ રૂપિયાનું પેકેજ છે તેનું કામ હાલમાં પ્રગતિ પર છે। તે કામ અત્યારે ક્યાંય ના જોયું હોય તેવું સરકારી સ્કૂલનું કામ, ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવા અહીંયા આગળ દ્રશ્યો જોવા મળ્યા છે। સૌથી પહેલા તો આ નાના બાળકો જુઓ, આ જે બાળકો આ સ્કૂલમાં અભ્યાસ અર્થે આવે છે, આવા બાળકોની સ્કૂલ હાલની અંદર તમે જુઓ કે કેવી સ્કૂલ બની રહી છે। જુઓ તમે અહીંયા આગળની આ કામગીરી જુઓ, તમે એક વખતે જોશો તો તમને ખબર પડશે। આ નાના બાળકોની સ્કૂલની કામગીરી જુઓ। આ માલ ચાલુ વરસાદી એક કામ ચાલુ હતું, વધુમાં બધી જ જગ્યા પર આ જુઓ તમે ઠેર ઠેર પોપડા, નીચે કોઈ પણ જાતનું અહીંયા આગળ આ જમીન આવી ગઈ છે, લેવલ નથી, નીચે કશું જ નથી, PCC કશું જ ના મળે। આ કાદવની અંદર માલ પાથરી દેવામાં આવ્યો છે અને હવાની અંદર મિશ્ર શાળા સ્કૂલની કામગીરી ચાલુ રહી છે। જેવાની અંદર આપણે જુઓ આગળ તમે જુઓ આ બીમ, અહીંયા આગળ આ બીમ લીધો છે તે તમે જુઓ કે આ માલથી આ બીમ લીધો છે। જુઓ તમે, આ જુઓ તમે કેમેરાની અંદર જુઓ, આ માલ નાખેલો છે એમણે। આ કેટલો મોટો ભ્રષ્ટાચાર થતો હશે। અહીંના અધિકારીની શું મિલીભગત છે તેવી લોક ચર્ચા અહીંયા આગળ ચાલી રહી છે। બીજું કે અહીંયા આગળ જે એક ભાઈ કામ કરાવે છે જાતે, તે પણ આપણી સાથે ઉભા છે। શું નામ સૌથી પહેલા તમારું? મયંક પટેલ। મયંકભાઈ, આ કામગીરી કેમ આટલી બધી તકલાદી ચાલે છે? આ તમને કહું ને, આ એક PCC છે, આની માથે સર બીમ આવશે અને આ જે ફૂટિંગ રહ્યા ને એ અલગ જ છે આનાથી। પણ નીચેનો પાયો જ મજબૂત નથી તો પછી ક્યાંથી સ્કૂલ મજબૂત બનશે? સર આ PCC છે, એની માથે બીમ આવશે। આ ભરતી બેસી ગઈ ને એટલે એવું થઈ ગયું। આ ભરતી બેસી ગઈ તો તમને ચાલુ વરસાદમાં કામ કરવાનું કોણે કીધું?
વરસાદનું કાંઈ સર નક્કી આ નથી. વરસાદ મેં તમને કામ કરવાનું આવું કોણે કીધું? કોઈએ નથી કીધું. કોઈ નથી કીધું. તો આ વરસાદની અંદર આટલી તમે તકલાદી કામગીરી કરશો, તેનો નહીં, જવાબ તો આપો. પાછું રિપેર કરાવી નાખશે સર. એટલે તમે હવે રિપેર કરાવશો. અને સાંભળો આ શું કહી રહ્યા છે, જે અહીંયા આગળ જે કોન્ટ્રાક્ટરે જેમને મૂકેલા છે તે ભાઈ શું કહી રહ્યા છે, અને પાછા રિપેર કરાવશે. પત્રકારો આવ્યા પછી એને રિપેર કરાવશે. આ કામગીરી એટલી બધી તકલાદી કે ગુજરાતની અંદર ક્યાંય ના જોયું હોય તેવું હવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને મજા પડી ગઈ હોય તેમ લાગે છે ગુજરાતની અંદર. ત્યાર પછી અહીંયા આગળ આપણે જોઈશું, આગળ આવો તો આગળ પણ આપણે જોઈશું કે દરેક બીમ કોલમની ઉપર અહીંયા આગળ મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે. આ કામની ગુણવત્તા એકદમ નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી છે. જુઓ તમે ઠેર ઠેર બધી જ જગ્યા પર જોઈ શકો છો કેમેરાની અંદર આ કામગીરી જુઓ. આ સરકારી સ્કૂલનું કામ ચાલે છે. અહીંયા આગળ 2.5 કરોડ રૂપિયાનું કામ છે. પેકેજની અંદર 3 થી 4 સ્કૂલો બનાવવાની છે. 2.5 કરોડ રૂપિયાનું કામ છે અને તેની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર આમોદની અંદર જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ જે સ્કૂલની કામગીરી ચાલી રહી છે તેની અંદર કોન્ટ્રાક્ટર કહે છે કે કામ તો એસ્ટિમેટ પ્રમાણે ચાલે છે. કયા હિસાબથી અહીંયા એસ્ટિમેટ પ્રમાણે કામ ચાલે છે? આ બાજુ આવો ભાઈ, તમે સ્થાનિક નાગરિક છો, આવો. શું કહેશો? આ બીમો જે નમી ગયા છે, આપણે કેમેરામાં જોયું આખા બીમ નમી ગયા છે. શું નામ સૌથી પહેલા તો તમારું? કરણભાઈ ધીરેન્દ્રનાથ રાય. આપણે આપણે બાજુમાં જ રહું છે સર. બાજુમાં જ રહો છો? હા, બાજુમાં જ મારું મકાન છે સાહેબ. આ કામગીરી 1 મહિના પહેલેથી આ જો ખારો ખોદાય છે સાહેબ, એ મેં કીધું કે તમે આને કામ કરીને તમે મોટરું બોડીને કમ્પ્લીટ કરી દો, જેથી કરીને હમેવાનું કોઈ નુકસાન ના થાય. મારે દિવાલો તૂટી ગઈ સાહેબ, ને સ્લેબ તૂટી ગયા, મારા નીચે જમીન જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ પાછળ બધે તૂટી ગયા. એમને કીધું, મહિના પહેલા અધિકારીને જાણ કર્યું, ટીચરને જાણ કર્યું, તો એ કોઈ કામગીરી લેવામાં આવ્યું નહીં. આજે એ નુકસાન થાય સાહેબ, ભરપાઈ કોણ કરશે? ના આ સાહેબ જો આ કોલમ, આ જો તમે જો સાહેબ, તમે જો આ કોલમ કેવું છે, આ કોલમ પછી સીધું કરશે રિપેરિંગ. એટલે રિપેરિંગમાં શું થાય, એક સળિયા 1 ઇંચ અગર ઘૂંટી વળી જાય ને સાહેબ, એ 1 ટન વજન લેવાની એની ક્ષમતા ઘટી જાય. આ કેટલા ટાઈમથી આ કામગીરી ચાલી રહી છે? આ 3 મહિના થઈ ગયા સાહેબ. 3 મહિનાથી 3 મહિનાથી કામ ચાલે છે. કહી શકાય છે કે 3 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. જો આ બીમ, આખી સ્કૂલ માકી બનશે અહીંયા આગળ. હવે પત્રકારોના આવ્યા પછી અહીંના લોકો જાગૃત થશે અને બનશે. આ જે કોન્ટ્રાક્ટરો છે તે લોકો હવે